શ્રીમદ ભાગવત 5મો સ્કંદ 8મો અધ્યાય. મૃગના મોહમાં ફસાઈને ભરતજીનો મૃગ યોનિમાં જન્મ લેવો. સુખદેવજી મહારાજ કહે છે, એકદા તો મહાનદ્યામ કૃતાભિષેક નૈયમિકાવશ્યકો બ્રહ્માક્ષરમભિગૃણાનો મુહૂર્તત્રયમુદકાંત ઉપવિવેશ. એકવાર ભરતજી ગંડકી નદીને અંદર સ્નાન કરીને નિત્ય નૈમિતિક શૌચ વગેરે કર્મો કરી અને પ્રણવનો જપ કરતા હતા, ઓમકારનો જપ કરતા હતા. ત્રણ મુહૂર્ત સુધી નદીના જળ પ્રવાહની પાસે બેસી જપ કરતા હતા અને બરાબર એ જ સમયે એક હરણી તરસથી વ્યાકુળ થઈને પાણી પીવા માટે આવી. હજી તો એ પાણી પીતી હતી ત્યાં એક સિંહની ગર્જના થઈ. ગરજતા સિંહની જગતને ભય પ્રમાણનારી ત્રાડ સંભળાણી. હરણ તો જાતે જ સ્વભાવથી ડરપોક હોય. પેલા તો એ ચકિત થઈને ચારે બાજુ જોતી રહી. હવે એના કાને જે ભયંકર શબ્દ પડ્યો ત્રાળનો, કે તરત જ સિંહના ડરથી માર્યું એનું કાળજું થડકવા લાગ્યું છે. આંખો દયામણી બની ગઈ. હજી તો તરસે છીપાણી નહોતી, પાણી પીતી હતી. હવે તો જીવ બચાવવાની નોબત આવી પડી. પાણી પીવાનું એક કોર ભાગવા અહીંથી. ભયને લીધે નદી પાર કરવા માટે જેણે જોરથી એને છલાંગ લગાવી, એના પેટમાં ગર્ભ હતો. એ છલાંગ મારતી વેળાએ અત્યંત ભયથી છલાંગ મારી એટલે એના ગર્ભ છે એ પોતાના સ્થાનેથી ખસી યોની દ્વારમાંથી નીકળી અને નદીના પ્રવાહમાં પડ્યો. કાળિયાર હરણી અચાનક ગર્ભના પડી જવાને કારણે લાંબી છલાંગ મારવાને કારણે અને સિંહથી કંઈક બી ગયેલી એટલે દુખાતુર થઈ ગઈ હતી અને હવે પોતાના સમૂહમાંથી વિયોગ થઈ ગયો. હરણીનો સમૂહ જે હોય એનાથી વિયોગ થઈ ગયો. કંઈક ગુફા જેવું હતું, અહીંયા પડી અને મરી ગઈ. પાણીમાં હરણનું બચ્ચું બિચારો એકલું પોતાની માથે વેકૂટું પડી ગયું. નદીના પ્રવાહમાં તણાવા લાગ્યું. એટલે ભરતજીને એના ઉપર દયા આવે છે અને તેઓ સ્વજનની જેમ માતા વિહોણા બચ્ચાને પોતાના આશ્રમમાં લઈ આવે છે. એ મૃગ બાળ પ્રત્યે ભરતજીની મમતા વધતી જ ગઈ. નાનું છે બિચારું, કોઈ છે નહીં, મારે જ આનું ધ્યાન રાખવું જોઈએ. હંમેશા એને ખાવા પીવાની વ્યવસ્થા કરવા લાગ્યા છે. વાઘ સિંહ વગેરેથી એને બચાવે, લાડ લડાવે, એને પૂચકારે વગેરે ક્રિયાઓ કરે. ધીમે ધીમે ચિંતામાં રહેવા લાગ્યા. આવી રીતે રહેતા રહેતા થોડા દિવસમાં એના યમ નિયમ ભગવત પૂજન જે આવશ્યક કર્મ કરતા એ બધા એક પછી એક છૂટવા લાગ્યા. કારણ કે ઓનું ધ્યાન રાખે.
અને છેવટે તો બધાય કર્મ છૂટી ગયા. એને એવો વિચાર આવતો કે અરે રે, કેવી ખેદની વાત છે. આ બિચારું દિન મૃગ બાળ છે એ કાળચક્રની ગતિથી પોતાના સમૂહથી બંધુ બાંધવોથી અળગું થઈ ગયું છે અને મારા શરણમાં આવી ગયું છે અને મને જ પોતાના માતા પિતા ભાઈ ભાંડુ સુહૃદ મિત્ર બધું મને જ માને છે, સાથી સંગાથી, અને મારા સિવાય આને બીજા કોઈની ખબર નથી. કેટલો બધો મારા પર વિશ્વાસ છે અને હું શરણાગતની ઉપેક્ષા કરવામાં જે દોષ થાય ને એ દોષથી હું વાકેફ છું. મને ખબર છે કોઈ તમારા શરણે આવ્યું હોય અને એની તમે ઉપેક્ષા કરો તો તમને દોષ લાગે. શરણાગતનું રક્ષણ કરવું, જીવનું બલિદાન આપીને પણ શરણાગતનું રક્ષણ કરવું જોઈએ. મારે આની ઉપેક્ષા કેમ કરાય? મારે એને છોડી કેમ દેવાય? મારા આશ્રિત આ છે, આવા પ્રકારની દોષ બુદ્ધિ ત્યજી અને સારી રીતે લાલન પાલન કરવું જોઈએ, લાડ પ્યાર કરવા જોઈએ. ખરે જ શાંત સ્વભાવવાળા અને દીન દુખિયાનું રક્ષણ કરનારા પરોપકારી સજ્જનો આવા શરણાગતના રક્ષણ ખાતર પોતાના મોટામાં મોટા સ્વાર્થનો પણ ત્યાગ કરી દે છે. પોતાના સ્વાર્થની પણ પરવા નથી કરતા. શાંત સ્વભાવવાળા હોય, દીન દુખિયાનું રક્ષણ કરનારા હોય, પરોપકારી હોય, એવા સજ્જનો એના શરણે ગયા હોય તો પોતાનો સ્વાર્થ જતો કરી દે. હરણના બચ્ચામાં ભરતજીની આસક્તિ વધવા લાગી છે. બેસતા, સૂતા, હરતા, ફરતા, ઊભા રહેતા, ભોજન કરતી વખતે એનું ચિત્ત છે ને એ સ્નેહ પાસમાં જ બંધાયેલું રહેતું. જ્યારે એને દર્ભ, પુષ્પ, સમિત, પત્ર, ફળ, ફૂલ, કંદમૂળ વગેરે લેવા જાય ને ત્યારે વરુ કે કૂતરાની બીકને લીધે ક્યાંક આને ખાઈ જશે એટલે એને હારે લઈ જાય. રસ્તામાં જ્યાં જ્યાં કોણું ઘાસ જુએ હરણ બાળ એટલે મુગ્ધ ભાવે રોકાઈ જાય ખાવા હાટું, તો એને પ્રેમથી દયાવશ ઉપાડી અને પોતાના ખંભે બેસાડી દે. આવી રીતે ખોળામાં લઈને ક્યારેક ક્યારેક તો છાતીએ વળગાડી એને લાડ કરવામાં એને બહુ સુખ મળતું ભરતજીને. નિત્ય નૈમિતિક કર્મો કરતી વખતે રાજેશ્વર ભરતજી, રાજપાટ હતો એ ભરતજી, નૈમિતિક કર્મ કરતી વખતે વચ્ચે ઉઠી અને મૃગ બાળને જોઈ લેતા કે બેઠું છે ને, અને જ્યારે એને જોતા કે બરાબર બેઠું છે ત્યારે એને શાંતિ મળે. વળી પાછી ધ્યાન કરે, સમાધિમાં બેસે. વળી એમ સમાધિમાં થાય કે વયું નહીં ગયું હોય ને, બેઠેલે જુએ એટલે શાંતિ થાય. પાછા કે બેઠું રહેજે શાંતિથી, ક્યાંય જાતું નહીં. ક્યારેક જોવામાં ન આવે તો એનું બધું ધન લૂંટાઈ ગયું હોય ને એવા લાચાર બની જાય. લાચાર માણસની જેમ ચિત્ત અત્યંત ઉદ્વિગ્ન થઈ જતું અને હરણીના બચ્ચાથી વ્યાકુળ થઈ, વિરહથી વ્યાકુળ થઈને, સંતપ્ત થઈને, અત્યંત ઉત્કંઠિત, મોહાવિષ્ટ, મોહના આવેશથી ગ્રસ્ત થઈ, શોકમગ્ન થઈને બોલી ઉઠતા કે ક્યાં ગયું હશે આ મા વિહોણું બિચારું મૃગ બાળ? ક્યાંક દુષ્ટ કિરાત જેવી બુદ્ધિવાળા
પુણ્ય વિહોણા અનાર્ય એવા મારો વિશ્વાસ કરીને મને પોતાનો આત્મીય માનીને મેં એના ઉપર અપરાધ કર્યા છે એ ભૂલીને સત્પુરુષો જેમ ભૂલી જાય એમ ભૂલીને પાછું તો આવશે ને. હું ફરીશું એને આશ્રમમાં ઉપવનની અંદર સુરક્ષિત રહીને નિર્વિઘ્નપણે લીલી લીલી ધરો ચરતું હોય એવું જોવા પામીશ. ક્યાંક એવું ન બને કે કોઈ એને વરુ કૂતરો ટોળે મરીને મારી નાખે અથવા રખડનાર ભૂંડ હોય અને વાઘ સિંહ એને પરખી જાય. અરે સમગ્ર જગતના ક્ષેમ કુશળ માટે પ્રગટતા વેદત્રય રૂપ સૂર્ય ભગવાન અસ્ત થવા ઉપર છે. ક્યાંય ગયું હશે? હજી સુધી હરણીની ઈ થાપણ પાછી વળીને આવી નથી. ઈ મૃગરાજકુમાર પુણ્ય હીણા એવા મારી પાસે આવીને મૃગબાળને અનુરૂપ પોતાની જાત જાતની મનોહર દર્શનીય કીડાઓથી પોતાના સ્વજનોનો શોક દૂર કરતો મને આનંદિત તો કરશે ને. અહો, ક્યારેક હું જ્યારે પ્રણય પ્રકોપથી રમત ખાતર એને સમાધિના બહાને આંખો મીચીને બેસતો ત્યારે એ ચકિત ચિત્તથી મારી સામે કેવી રીતે જોતું. એની જળબિંદુ જેવી નાજુક અને નાની સી શીંગણીઓથી મને મારા શરીરને ખંજોરતું કેવું ખંજોરવા લાગતું. ક્યારેક હું દર્ભ ઉપર હવન સામગ્રી મૂકતો તો એ પોતાના દાંતથી એને ખેંચીને અપવિત્ર કરી મૂકતું અને હું એને ધમકાવું તો એ અત્યંત ભયભીત થઈને એ સમયે ઉછળ કૂદળ થતું. ઉછળ કૂદળ કરતું બંધ કરી દે. હું ખીજાવ એટલે એ ઉછળવા કૂદવાનું બંધ કરી દે. અનેક ઋષિકુમાર હોય ને એમ પોતાની બધી ઇન્દ્રિયોનો નિરોધ કરી અને ચૂપચાપ બેસી જતું અને પછી જમીન ઉપર જે મૃગબાળના ખરીઓના ચિહ્ન પડી ગયા હોય, નિશાની પડી ગઈ હોય પગની, એને જોઈને ભરતજી કેવા લાગતા કે આ તપસ્વીની ધરતીએ એવું કયું તપ કર્યું હોય છે કે અતિ નમ્ર કાળિયાર મૃગના નાના નાના સુંદર સુખદાયી સુકોમળ ખરીવાળા ચરણોના ચિહ્નથી કે મને કે જે હું પોતાનો મૃગ ધન લૂંટાઈ જવાથી અતિ વ્યાકુળ અને દીન થઈ ગયો છું. એ ધનની પુનઃ પ્રાપ્તિનો માર્ગ બતાવી રહી છે અને એ પોતે જ પોતાના શરીરને પણ સ્વતંત્ર રીતે પદ ચિહ્નથી વિભૂષિત કરીને સ્વર્ગ અને અપવર્ગના ઈચ્છુક બ્રાહ્મણો માટે યજ્ઞ સ્થળ બનાવી રહી છે. ચંદ્રમાની અંદર પણ જુએ તો ચંદ્રમાની અંદર મૃગના જેવું કાળું ચિહ્ન જુએ અને એને પોતાનો જ મૃગ માનીને કહેવા લાગતા કે અરે રે, જેની માં સિંહના ભયથી મરી ગઈ એ જ મૃગ શિશુ આજે પોતાના આશ્રમમાંથી પણ છૂટું પડી ગયું છે. એટલે એને અનાથ જોઈને શું આ દીન વત્સલ ભગવાન ચંદ્રમાં છે એની દયાથી પ્રેરાઈને એનું રક્ષણ કરી રહ્યા છે કે પછી ચંદ્રમાના શીતળ કિરણોથી આહલાદિત થતા કહેવા લાગતા કે પછી પોતાના પુત્રોના વિયોગરૂપી દાવાનળની વિષમ જ્વાળાથી હૃદય કમળ દાજી જવાને કારણે
મેં એક મૃગ બાળનો સહારો લીધો તો હવે એના ચાલ્યા ગયા પછી મારું હૃદય ફરીથી બળવા લાગ્યું છે. તેથી શું આ સુધાનાથ ચંદ્રમાં સુધા આપે છે એ સુધાના નાથ છે. પોતાના શીતળ શાંત સ્નેહસભર અને વંદન સલીલ રૂપી અમૃતમય કિરણો વડે મને શાંત કરી રહ્યા છે. આ પ્રમાણે જેમના પૂરા થવાનું સર્વથા અસંભવ હતું એ વિવિધ મનોરથી ભરતજીનું ચિત્ત છે વ્યાકુળ રહેવા લાગ્યું છે. કોઈ દિવસ પૂરું ન થાય એવી રીતે વ્યાકુળ થઈ ગયું. મૃગ બાળના રૂપમાં પ્રતીત થતા પોતાના પ્રારબ્ધ કર્મને કારણે તપસ્વી ભરતજી ભગવાનની આરાધના કર્મમાંથી તેમજ યોગના અનુષ્ઠાનમાંથી ચ્યુત થઈ ગયા. એમાં જ મન લાગેલું રહ્યા. ઘર બાર બધું છોડીને આવ્યા હતા. વૈરાગ્ય થઈ ગયો હતો છતાંય મૃગબાળમાં ફસાઈ ગયા છે. નહીતર તો જેણે પોતાના હૃદયમાંથી જ ઉત્પન્ન થયેલા પોતાના પુત્ર એને પણ મોક્ષ માર્ગમાં વિઘ્નરૂપ છે એવું સમજીને એને બધાને છોડી દીધા હતા. એવા અનન્ય જાતિ મૃગ બાળમાં એને આવી આસક્તિ શા માટે થવા પામત? આ રીતે ભરતજી વિઘ્નોના વશીભૂત થઈ અને યોગના સાધનમાંથી ભ્રષ્ટ થઈ ગયા. એ મૃગબાળના પાલન પોષણમાં અને લાડ પ્યારમાં જ વ્યસ્ત રહીને પોતાનું આત્મ સ્વરૂપ પણ ભૂલી ગયા. અને બરાબર એ વખતે જેને ટાળવું અત્યંત મુશ્કેલ છે, ટળવું ટળાય નહીં, એ પ્રબળ વેગવાળો વિકરાળ કાળ છે. એ આવ્યો. જેમ ઉંદરના દરની અંદર સર્પ જેમ ઘૂસી જાય એવી રીતે એના માથા ઉપર ચડી આવ્યો. ભરતજીને લઈ જાય છે. અને ભરતજી તો મૃગબાળ એની પાસે બેઠેલા પુત્રની જેમ શોકાતુર થઈ રહ્યો હતો. એને નિરખીને જોતું હતું અને એનું ચિત્ત છે એ મૃગબાળમાં જ લાગેલું હતું. અને આવી રીતે આસક્તિમાં જ મૃગબાળની આસક્તિ સાથે એનું શરીર છૂટી ગયું. અનંત કાળની ભાવના મુજબ માણસોને ન કે અંતકાળે જે ભાવના હોય તે પ્રમાણે એને મનુષ્યમાંથી બીજી યોનિમાં જન્મ થાય. અંતકાળની ભાવના મુજબ અન્ય શરીર સાધારણ મનુષ્યને જેમ અન્ય શરીર મળે એવી રીતે આ તપસ્વી ભરતજીને મૃગ શરીર મળ્યું. મૃગ શરીર જ મળ્યું. પણ એની સાધના પૂરેપૂરી હતી. તપશ્ચર્યા પૂરી કરી હતી. એટલે એની પૂર્વજન્મની સ્મૃતિનો નાશ ન થયો. સાધના પૂરી હોય તો પૂર્વજન્મની સ્મૃતિનો નાશ ન થાય. હું કોણ છું? મૃત જન્માનુસ્મૃતિરેવ મૃગ શરીર થયું છતાં એને યાદ રહ્યું કે હું તો આ જન્મમાં એક ઋષિ હતો, ભરત હતો. ઈ યોનિમાં મૃગની યોનિમાં પૂર્વજન્મની ભગવાનની આરાધનાના પ્રભાવથી પોતાને મૃગ રૂપ થવાનું કારણ જાણી ગયા હતા કે હું એક મૃગમાં ફસાણો, આસક્તિ થઈ.
આ મારું મૃગ બનવાનું કારણ એ છે. પશ્ચાતાપ કરવા લાગ્યા છે. અરે રે, બહુ ખેદની વાત છે. હું સંયમશીલ મહાનુભાવોના માર્ગમાંથી પતિત થઈ ગયો. મેં તો ધૈર્યપૂર્વક આ બધાની આસક્તિ છોડી દીધી હતી. એકાંતમાં પવિત્ર વનમાં જઈને હું રહેતો હતો અને ત્યાં જઈને મેં ચિત્તની સર્વ પ્રાણીઓના આત્મા શ્રી વાસુદેવમાં ચિત્તને મેં પરોવી દીધું હતું. એના જ ગુણનું શ્રવણ કરતો, મનન કરતો, સંકીર્તન કરતો, પ્રત્યેક ક્ષણ એની આરાધના કરવામાં, સ્મરણ કરવામાં મેં બધું સ્થિર ભાવે સંપૂર્ણપણે બધું એમાં જોડી દીધું. અને અજ્ઞાની એવા મારું ચિત્ત અકસ્માત એકાએક અણધાર્યું છે. એક નાનકડા મૃગ બાળની પાછળ પોતાના લક્ષ્યમાંથી અચ્યુત થઈ ગયો. મારું લક્ષ્ય ભૂલાવી દીધું. આવી રીતે મૃગ બનેલા ભરતજી હૃદયમાં પશ્ચાતાપ કરે છે. વૈરાગ્ય ભાવ જાગૃત થઈ ગયો. ભરતજીને મૃગને વૈરાગ્ય જાગૃત થઈ ગયું. એ વૈરાગ્ય જાગૃત થઈ ગયું, એને છુપાવેલું રાખી દેવા માંડ્યા. અને પોતાની માતા જે હરણી હોય ને એનો ત્યાગ કરી દીધો અને પોતાની જન્મભૂમિ કાલંજર પર્વત પરથી તેઓ ફરતા ફરતા મુનિઓના પ્રિય એવા શાલિગ્રામ તીર્થમાં ગયા, જ્યાં ભગવાનનું ક્ષેત્ર છે. ત્યાં પુલત્સ્ય અને પુલ ઋષિના આશ્રમમાં ગયા. ત્યાં જઈને કાળની પ્રતીક્ષા કરે છે કે મારું મૃત્યુ આવે. આસક્તિ તરફથી એને બહુ ભય લાગવા માંડ્યો. હવે તો મારે છૂટી જવું છે. આવું મૃગ બની ગયો. આસક્તિ રહેશે તો હું તો ફેર જ રાખીશ એમને. અતિ ભક્તિને એવું કરેલું હોય તો પછી આ જ્ઞાન થાય. એટલે આસક્તિ ન રાખતા, એકલા જ રહેતા. હરણ એકલું રહેતું. સૂકા પાંદડા ખાય, ઘાસ ખાય સૂકું. કારણ કે લીલું ઘાસ ખાય તો એમાં પાછા વળી જીવ હોય, નાના નાના જીવાતું હોય, તો જીવાતું ચવાઈ જાય તો વળી પાછી કર્મ બંધન થાય. આવી રીતે ગુજારો કરે છે. મૃગયોની પ્રાપ્ત કરાવનારા પ્રારબ્ધની જે ક્ષય થાય એની વાટ જોવા લાગ્યા કે આનું પ્રારબ્ધ મૃગમાંથી મારું પ્રારબ્ધ પૂરું થાય અને મૃગ શરીર છૂટે. અંતે એણે પોતાના શરીરનો અડધો ભાગ ગંડકી નદીના પાણીમાં ડૂબાડેલો રાખ્યો અને પછી મૃગ શરીરનું વિસર્જન કર્યું. એમાંથી છૂટ્યા. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां पंचमस्कन्धे भरतचरिते अष्टमोऽध्याय श्रीकृष्णार्पणं समर्पयामि। ॐ नमो भगवते वासुदेवाय।